તો એ કરે. અને પછી એ પણ એટલે હું ચોખા હોય ને એને વાટી અને એની અંદર કેસર ભેળવીને પેલું કરે, ખોડી. આ બધું ફૂલ તો બધું કુદરતનું જ કુદરતની રીતે. અને છઠ્ઠી ચિત્રે સૌભાગ્યવતી બેટીજીને વહુજી હોય ને આ કરે. ઠાકોરજીને ભોગ આવે પછી પ્રસાદી ભોગ અહીંયા ધરાવાય. એની અંદર છઠ્ઠીમાં સૂર્ય હોય ને ચંદ્ર હોય ને સ્વસ્તક હોય ને જળ હોય. આ બધાની ભાવના છે. એ બધું અત્યારે નથી કહેવા બેઠી, મેં એકવાર વચ્ચે કહી દીધું છે બધું. એટલે કાલે સાતમના દિવસે આખું વરસ છઠ્ઠી બાંધતા ભૂલી ગયા હતા. એટલે પ્રભુને સાતમના દિવસે બીજા વર્ષે છઠ્ઠી માંડી. એટલે કાલે સાતમ હોવા છતાં પણ પુષ્ટિ માર્ગની છઠ, એને ભોગે ધરાવાય ને એને આરતી કરાય. તો એવી છઠ કાલે. એના કીર્તન એવા સરસ છે. જે બ્રહ્માજીને નાભીમાંથી પ્રગટ કર્યા, એ નાભીની નાળ ઓલી ગોવાળણ પેલી કરે. આ પુષ્ટિ માર્ગ. તો હવે તો આ 4-5 દિવસ તમે જો ને, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા. આજે હું એક કીર્તન ગાતી હતી, એમાં છેલ્લી કડી મને બહુ ગમી. પેલું આ છે, મય આજ તો ગોકુલ ગામ कैसो रहो, राग जय जयवंती છે. मैं आज तो गोकुल गाम कैसो रहो फूली के, फूली है यशोदा रानी टोटा मुख चूमी के. मैं आज तो गोकुल गाम कैसो रहो फूली के. છેલ્લી કડી આ નંદદાસે ગાયેલું છે. અષ્ટસખાના એક સખા નંદદાસ, જેનો રૂપ મંજરીનો આપણે પ્રસંગ વારંવાર કહીએ છીએ. અને ગિરિરાજજીમાં એનું દ્વાર ક્યાં છે? માનસી ગંગા પર. તો છેલ્લી કડી આવે છે, નંદ દાન દેત ફૂલે નંદ દાસ બોલી કે, નંદ દાન દેત ફૂલે નંદ દાસ બોલી કે. मैं आज तो गोकुल गाम कैसो रहो फूली के. मैं आज तो गोकुल गाम कैसो रहो फूली के. છેલ્લું કેટલું સરસ કીધું. નંદ બાવા તો દાન દઈ દઈને રાજી ફૂલાઈ ગયા. હા મારે ઘરે આવ્યો, આટલા વર્ષે આવ્યો, પ્રભુએ કૃપા કરી, આજે મારી જય ફુમર, આજે મારો મનોરથ પૂરો કર્યો. એ આ બધાની કૃપાથી જ. આમાં કાંઈ મારા એવા પુણ્ય નથી. કોઈને માગવા ન દીધું, માગ્યા પહેલાં બધાને આપ્યું. જે આવે એને એ હવે નથી જોઈતું મૂકવું ક્યાં, ના લઈ જ જાઓ. કારણ કે લક્ષ્મીજી ભંડારમાં બેસી ગયા હતા ને, ઉપર લક્ષ્મીજી કે નારજી પ્રભુ દેખાતા, એ કે જોવા છે, એ જ કે પલના ઝૂલતા હૈસા. એ કે હા આપણા વરને જોવા તો ગમે જ ને, પલને ઝૂલતા. હાલો એ કે વ્રજમાં. હવે લક્ષ્મીજી તો પોતે જ હીરા મોતીને માણેકને. પ્રભુ કે અહીંયા લક્ષ્મી આવશે ને તો બધાનું ચિત્ત એમાં જશે. જે કાર્ય હું કરવા આવ્યો છું ને એમાં વિઘ્નો નડશે. જુઓ, લક્ષ્મી આવે એટલે વિઘ્ન પડે છે.
અત્યારે આપણે સત્સંગ કરીએ છીએ અને તૃપ્તિ આવીને કે બાર કોક એમએલએ આવ્યો તમને મળવા માગે છે, તરત અરે આવો 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 આ મૂકીને સીધા બહાર હોય, હલા હટ. આ કળિયુગનો પ્રભાવ છે. તો લક્ષ્મીજીને અટકાવી દેવા પડે ને. એટલે બેલવન આવ્યું ત્યાં તમે જો બહાર સરસ છે લક્ષ્મીજીનું મંદિર, બધાય દર્શન, એનો વૈભવ જ જુદો. આપણા બેઠકજી જુઓ ને એનો વૈભવ, લક્ષ્મીનો વૈભવ જો. પ્રભુ કે લક્ષ્મીજી અહીંયા સુધી ન આવવા જોઈએ, આવે તોય વાંધો નહીં, એને દર્શન કરવા જ પલના જોલો, પણ અહીં રહેવાનું દેવાય. ઓ એ કે લક્ષ્મીજીને એમ કે હું જાય છે એટલે બધા આમ આમ ખોડો પાથો છે ને વાહવાન પધારો. અત્યાર સુધીનો અનુભવ જ એવો. વ્રજમાં બધા ધક્કો, એ બહાર નીકળ બહાર નીકળ, કોનું કામ, હું કામ આવ્યું, નીકળ નીકળ બહાર. લક્ષ્મીજી કહે બધા તો મને આમ આમ રાખે, ખોડા પાથરે અને મને અહીં હડકાવે છે. લક્ષ્મીજી કે આપણે દર્શન તો કરવા જ પ્રભુને પલને જ. એ કે માળણ છું માળણ, બંધનવાર બાંધવા આવી છું, તોરણ બાંધ, લે બાંધ બાંધ. બાંધી લીધું એટલે કે એ બંધાઈ ગયો તો નીકળ. એ કે ન્યોછાવર લાવ ખોડો. લક્ષ્મીજી આખી દુનિયા આપણી પાસે ખોડો, આ પ્રભુના વ્રજમાં આપણે ખોડો પાથરવા. કોઈએ હાર ને, કોઈએ કર્ણફૂલ ને, કોઈએ કોંકણ ને, કોઈએ બાજુબંધ ને, કોઈએ બેરખાન પહોંચીને હવે નીકળ. લક્ષ્મીજી કે ભંડારમાં બિરાજી ગયા. તો નંદજી જેટલું દે ને એટલું વધતું જ જાય, પણ રહેવાનું દેવાય. તો અહીંયા બેલવનમાં બહાર લક્ષ્મીજીનું મંદિર છે. પ્રભુએ કહ્યું અહીંયા બિરાજો, ક્યાંય વચ્ચે દખલગીરી નહીં કરવાની, અમારા લક્ષ્મીજીનું કામ જ નથી. લક્ષ્મીજી શું કરે? તો પ્રભુ આપની બધી લીલાનું દર્શન મન કેવી રીતે થાય? તો કે વૃક્ષે વૃક્ષે વેણું ધારીને પત્રે પત્રે ચત્રભુજ, જ્યાં જોશો ત્યાં મારા લીલાનું દર્શન થશે. આખો પ્રસંગ બહુ મોટો છે, વિશાળ છે, પણ આનું અનુસંધાન કેવું છે? છઠ્ઠીનું. તો નંદ દાન દેત ફૂલે, નંદ દાસ બોલી કે નંદદાસી કે આપણે તો બધા નિષ્કંચન, આપણી પાસે હીરાય નહીં, મોતી નહીં ને, માણેકે નહીં ને, સોનુંય નહીં ને, ચાંદી નહીં ને, રૂપુય નહીં, પણ આ પ્રભુએ જીભ તો આપી છે ને. નંદ બાવા જે દાન કરે, અષ્ટ સખાઓને જેવી લીલાના દર્શન થાય એવું ગાય છે. કંઈ ગતકડા નથી બનાવતા મારા વાલા, જેવી લીલાના. તો નંદજી જે દાન કરે ને એને દર્શન થાય, તો એ જેવા દર્શન કરે ને એવું ગાય. તો છેલ્લે કહે છે ગાયા પછી એ કે નંદ દાન દેત ફૂલે, દાન કરતા કરતા ફૂલાય, માર લાલો આવ્યો માર લાલો. તો અમે ગાતા ગાતા નંદ દાસ બોલી કે હું બોલી બોલીને ઘણી વાર કેવું આપણે બોલીએ ને તોય અતિ આનંદ આવે. તો નંદ દાન દેત ફૂલે, નંદ દાસ બોલી કે. પેલા એક 84-252 વૈષ્ણવ થઈ ગયા, એનું નામે મને લાગે નારાયણદાસ. હવે એનો પગાર એટલો ઓછો, શેઠિયો 4 રૂપિયા આપે. હવે એ કે આમાં ભાડું ભરવું કે બધું લઈ આવવું, ઠાકોરજીને પહોંચવાનું, હવે 4 રૂપિયા મને છોકરી આપે કોણ? આ વાર્તા બધાય સાંભળી હોય ને મોટી છે, એટલે હું ખાલી ટૂંકમાં જે આ બોલી કે આવ્યું ને કે નંદ દાન દેત ફૂલે, નંદદાસ બોલી કે. તો વલ્લભાઈનું અનુસંધાન મને યાદ દેવડાવ્યું.
હવે એ ઘરે આવે ને એટલે બોલે, હજી રસોઈ નથી કરી, ઉતાવળ રાખજો. સવારનો એમને ગયો હોય, અત્યારે ભૂખ લાગી હોય, કરી રાખવી જોઈએ ને. શું બનાવો છો? અચ્છા, પૂરી શાક. તો શાક આલુનું બનાવજો અને તેલ હરખું નાખજો. એ હા, આવ્યો આવ્યો આવ્યો, થાળી સાજો આવ્યો. હવે આડોશી બાડોશી કે હારાને આને એકલાને આપ્યું તું, અને ઘરમાંથી તો બૈરી યાર વાતું કરે છે. આ વ્યભિચાર આઈનું હાલે હો. એ કે જ્યાં નોકરી કરે છે એને કહી દઈએ કે ભાઈ દાળમાં કાળું છે. શેઠને જઈને કાન ભંભીરા. એ કે ના ના, બહુ સારો માણસ કામ કરે છે, એનું ચિત્ત કે બીજું હોતું જ નથી. વરવાયેલું વર્ક ને પ્રેવાયેલું. એ કે નાય, અમે રોજ સાંભળીએ છીએ, અમે ગાંડા તો નથી ફરિયાદ કરવા આવી. કે શેઠ કે જાઓ. બીજે દિવસે આવ્યા, એ બહારનું ખોલજો, ઉતાવળ રાખજો. શું કરો છો? આમ કહો છો રાહ જોતા હોય ને ખોલતા નથી, ખોલો. ગયા અંદર. શેઠ કે મારો બેટો આ તો કેવો સીધો સીધો લાગતો હતો, હજી નથી ચૂલો પેટાયો, મારો ટાઈમ થઈ ગયો, હવે ઉતાવળ રાખજો. આજે એમ કરો, લાપસી ને મગ કરો. ઠાકોરજીને હથાહથ લાપસી બહુ ભાવો. ઘી હરખું હોય ને તો મારા વાલાને કોળીઓ મોઢામાં ગળે, આમ શિરાન જેમ ઉતરી જાય. એટલે શેઠ કે ત્યાંય લખાયું છે કે કાચો કુંવારો, અહીંયા ભાડે અપાયું ન્યાય લખાયું કાચો કુંવારો. આ તો કાબરો નીકળો, ગઠિયો નીકળો મારો બેટો. ઈ કે પાડોશીએ કીધું કાં સાંભળો? શેઠ કે તમારી વાત 100% સાચી. શેઠ કે આપણે પકડવો જ છે રંગે હાથ, પછી હું. પાડોશીને કે તમે તમારું ઘર માર્યો એટલે તમે ચાડી કરી છે ખબર ન પડે. પગાર હું આપું છું, મારો હક છે. બાણું ખખડાયું. ઓલા કે કોઈ દી કોઈ આપણા ઘરે આજુબાજુમાં આપણે કોઈ સામું જોતા જ નથી, કારણ કે અન્ય માર્ગીને આપણે જોઈને મોઢા બગાડવા. આપણને જ કોઈ ઓળખતું નથી, હશે કોણ? બાણું ખોલ્યું તો શેઠ હતા. જય શ્રી કૃષ્ણ. એ કે અંદર આવવા દો. એ કે પણ અંદર શું કામ છે? એ કે કામ છે હો, ગઠિયા તારી બધી ખબર પડી ગઈ, બધે જોયું. એ કે ક્યાં ગયા તમારા? એ કે કોણ અમારા? એ કે આટલી બધી તો તમારા બૈરા વાતો કરતા હતા. કોઈ કયું બૈરું છે? ક્યાંનું છે? કોણ છે? શું નામ છે? ક્યારે લગ્ન કર્યું? ખબર? અરે ઓલો કે શું છે શું છે શું છે? એ કે કોઈ બૈરું નથી. ખોટું બોલો જ. આ આડોશી પાડોશી સાંભળે અને મેં માર મોટે સાંભળો. આ તો લાપસી ને મગ ને ઉતાવળ રાખજો ને. ઓહો, સાચું બોલો, ક્યાં હંતાયડા જ? ઓલા કીધું શેઠ સાચી વાત સાંભળો, મારો પગાર 4 રૂપિયા, એમાં ભાડા ભરવાના, એમાં પૂરું કરવાનું, એમાં મને છોકરી કોણ આપે? હવે મનથી તો રાજી થાવ ને, કે વહુ હોય તો હું કેમ બોલાવું? તો મનથી બોલું, હવે રસોઈ કરો, આલુનું શાક બનાવજો, ચૂલે ફૂંક મારો, ધુમાડો ન નીકળે. નંદદાન દેત ફૂલે, નંદદાસ બોલી કે આ હું બોલીને આનંદ લઉં છું. શેઠ કે તારો પગાર રાતથી ને 14 જા 40 જા ને, અને તને છોકરી હું ગોતીને પરણાવી દઈશ.
આ વાર્તા છે, આ કંઈ મેં મારું પોતાનું નથી કહ્યું. તો આપણે શરૂઆતમાં ઠાકોરજી પૂછ કરે અને તો એક વૈષ્ણવનો પાલીતાણા કે માંગરોળ ગામનું નામ યાદ નથી, ફોન આવ્યો. એ કે લાંટી આમાં તો કેટલી બધી સામગ્રીનું નામ લખ્યા છે, અમે તો કાંઈ નથી કરી શકતા ને અમને તો આવડે નહીં, અને આટલી બધી કરીએ તો મહિનો વયો જાય, ધરાવી ક્યારે? સાવ નિર્દોષ દીકરી હતી. મેં શેમાં લખ્યા છે? મને કે કીર્તનમાં. મેં કીર્તનમાં તું બોલસ ને, જેટલું બોલસ ને એ ઠાકોરજી અરોગે. મને કે મેં તો બેટા આ બધું વલ્લભની ઘરે, રીત બધી વલ્લભના ઘરે, પ્રીત બધી આપણા ઘરે. નંદદાન દેત ફૂલે, નંદદાસ બોલી કે ત્યાં કરીને ધરાવે. આપણે બોલી બોલીને રાજી થઈ ગઈ. આ વલ્લભે આપણને કેટલું બધું આપ્યું છે, કશું ના કરીએ છતાંય એ બધું માની લે. હવે અન્નકૂટમાં આવશે કેવર ને પપચી ને આ ને તે ને. હવે અડધી સામગ્રી તો આપણે જોઈએ નહીં હોય, બનાવવાની તો વાત જુદી છે. પણ જેટલી સામગ્રી અન્નકૂટમાં કહત વ્રજવાસીઓ અપને અપને ટોલશે, બધી સામગ્રી દુનિયાભરની. એવું કહેવાય કે પાક કલામાં પુષ્ટિ માર્ગ જેવું કોઈ નહીં. પછી બધા ભલે અનુસરણ કરે જુદી વસ્તુ છે,